અમદાવાદમાં પ્રેમ સંબંધમાં આડેદ પર બે શખ્સોએ જીવલેણ હુમલો કરી આડેદને મોતને ઘાટ ઉતારતા મામલે 3ની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં સેટેલાઇટમાં રહેતા આડેદની પ્રેમ સંબંધમાં ત્રાંગડ અંડરબ્રિજ પાસે બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે આ મામલે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ચાંદખેડામાં 2 દિવસ પહેલા એક યુવકનું અપહરણ કર્યા બાદ તેના પર દંડા અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં રહેતી લલીબેન ભાટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી કે તેમના પતિ મોતીભાઈની મોડી રાતે ઘાતકી હત્યા કરવામાં આવી છે. મોતીભાઈ ભાટી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા. મોતીભાઈ રિક્ષા લઈને કામ પર નીકળ્યા હતા ત્યારે લલીબેન સહિતના લોકો ઘરે હાજર હતા. જો કે ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મોતીભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધમાં અદાવત રાખી તેમની હત્યા કરાઈ છે, જે હત્યા તેમના પરિચિત 2 વ્યક્તિઓએ કરી છે. આ હત્યા કેસમાં એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. રિંગ રોડ છે તેના સર્વિસ રોડ ઉપર એક માણસ મૃત્યુ પામેલો છે એવો અમને કંટ્રોલથી મેસેજ મળે. એ મેસેજ આધારે તાત્કાલિક ચાંદખેડા પોલીસ અને સાબરમતી પોલીસે જગ્યાની વિઝિટ કરી. જગ્યાની વિઝિટ કરતા જોવા મળ્યું કે એ માણસને છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલું છે. એની બાજુમાં એક ઓટો રિક્ષા પડેલી હતી. એ ઓટો રિક્ષાની ડિટેલ મેળવી એ જે મૃત જનાર છે એના ખિસ્સા અને ચેક કરતા એમાંથી અમને આધાર કાર્ડ મળે. આધાર કાર્ડમાં એ માણસનું નામ મોતીભાઈ નાથાભાઈ ભાટી કરીને અમને મળેલ કે જે એની ખરાઈ કરવા માટે એનું જે આધાર કાર્ડમાં એડ્રેસ હતું રામદેવનગર ખાતેનું, ત્યાં પોલીસને રવાના કરી. પોલીસે એ વેરીફાઈ કર્યું તો એમના સગાવાલા જગ્યા ઉપર આવી અને એમણે મૃતકની ઓળખ કરી અને એ મૃતક રહ્યા એ મોતીભાઈ ભાટી નામના મૃતક હતા. ગુના શા માટે બન્યો એ માટે પૂછપરછ કરતા એને કોઈની સાથે વેર કે એવું કઈ છે તો એમને બાજુમાં રહેતા એક બેન સાથે આ મોતીભાઈ છે એમને લડાઈ થતી રહેતી હતી અને એ બાબતે એમને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હતી અને લડાઈ મહિના પહેલાનો એ બનાવ હતો. એ આધારે એ જે બાજુમાં રહેતા બેન છે એમની થોડી પૂછપરછ કરવા માટે એમને લાવેલા. એમની સાથે એમનો જે ભત્રીજો હતો એ રમેશ કરીને એ એની સાથે રહેલો હતો ને એને પણ અમે પોલીસે અટક કર્યો, એટલે પૂછપરછ માટે લાવ્યા. જ્યારે સીસીટીવી અમે ચેક કર્યા ત્યારે અમને એ ખબર પડી કે આ જે મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઉભા રાખતા હતા. ત્યાં આ જે રમેશભાઈ છે એમણે બીજા 2 માણસો જે નોબલનગરમાં રહે છે એમને બોલાવી અને મોતીભાઈની રિક્ષામાં બેસી ભાડું 200 રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ. રિંગ રોડથી તેઓએ હિલોક હોટલની સામે એ રિક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે એ અદાવત રાખી અને એને છરીના ઘા મારી અને એનું મોત નિપજાવેલ છે. પોલીસે એમાંથી 3 જેટલા જે આમાં પાર્ટિસિપેટ છે ગુનો કરવામાં એમની હાલ પૂછપરછ માટે અમારી પાસે છે અને અમે એ શા માટે થયું અને કેવી રીતના થયું એની હાલ અમે પૂછપરછ કરી રહ્યા છીએ. સાહેબ, કુલ કેટલા આરોપીઓની સંડોવણી બહાર આવી છે? આપણે પોલીસે કેટલા આરોપી ઝડપી પાડ્યા છે અને ઝઘડાનું મુખ્યત્વે કારણ શું હતું? ઝઘડાનું જેમ મેં કીધું એમ ઝઘડાનું મુખ્ય કારણ એટલું જ છે કે તેમની બાજુમાં રહેતા બેન જેની સાથે આ મૃતક છે એને સંબંધ બાંધવો હોય અને એ બેનની ઈચ્છા ન હોય અને એ બહેને એના જે ભત્રીજા છે એને આ વાતની રજૂઆત કરેલ કે આ રહ્યો એ મને વારે ઘડીએ હેરાન કરી રહ્યો છે, એટલે આ બેન અને આ બીજા 3 જે આરોપી તરીકે 3 જે થાય છે એ લોકોએ ભેગા થઈ અને આને મારી નાખવાનું કામ કરેલું છે. સાહેબ, જે તે સમયે ઘટના બની ત્યારે બેન હતી ઘટના સ્થળ પર હાજર હતી કે કેમ? બેન એ ઘટના સ્થળ પર હાજર ન હતા, પરંતુ બેન જે રમેશ કરીને છે એમની સાથે ટેલિફોનિક સંપર્કમાં એ ચાલુ જ હતા. ત્યારે કેવી રીતે આખું હત્યાને અંજામ આપ્યું છે? તમે કહ્યું એનો ઘરેથી પીછો કર્યો તો કેવી રીતે પહેલેથી? જ્યારે એમને ખબર પડી કે મોતીભાઈનો સાંજે રિક્ષા ઉભા રાખવાનો સમયગાળો અને સ્થળ આ છે
2 દિવસ અગાઉ બેને આ જે રમેશભાઈ છે એને કમ્પ્લેન કરેલી હતી કે આને થોડોક સબક શીખવાડવો પડશે, એટલે રમેશભાઈએ એવું પ્લાન કરેલું અને એની સાથે બીજા 2 છોકરાઓ જે નોબલનગરમાં રહે છે એને બોલાવી અને ઇસ્કોન મંદિરથી રિક્ષામાં ગ્રાહક તરીકે એ લોકો બેસી અને આને લઈને ગયેલા હતા અને પછી જયારે હિલ્લોક હોટલ જેવું આવ્યું ત્યારે એમને ઉતારી અને એમને છરીના ઘા મારેલા. એના નામ શું છે અને એને આ જે ભત્રીજા સાથે સંપર્ક કેવી રીતે થયો? રમેશ જે છે એ રમેશ મારવાડી એ પોતે પણ કોતરપુર આગળ રહે છે. એની સાથે કમલેશ અને કિશન બંને છોકરાઓ એની સાથે હતા અને એ બંનેને એમણે બોલાવ્યા હતા કે આપણે આવી રીતના એક કામ કરવાનું છે. ત્યારે એવી રીતના એને ડિટેલિંગ નતું કરવામાં આવ્યું કે મર્ડર કરવાનું છે, પણ આને મારવાનો છે એવી વાત કરી શરૂઆતના ધોરણે. પછી લઈને આવ્યા ત્યારે એને એવું જ કીધું કે આપણે આને મારી નાખવાનો છે. પૈસાની લેતી દેતી મતલબ પૈસા આપવાનું નક્કી કર્યું હતું કે કેમ આ 2 છોકરા? હજી એ તપાસનો વિષય છે, કારણ કે પોલીસે એમને ડિટેન કરી અને હજી હાલ 3 કલાક જેવું થયું છે. પૂછપરછ અને રિમાન્ડની કાર્યવાહીમાં આ જે બધી વિગતો છે એ બહાર આવશે. આરોપી કેવી રીતે ક્યાં પકડાયા? આરોપીને એમના ઘરેથી જ પકડવામાં આવ્યા છે.